વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે। રાજ્યમાં શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડ વચ્ચે વડોદરામાં સામાન્ય વરસાદે જ તંત્રના દાવાઓની પોલ ખોલી દીધી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા ચોકડીથી નિમેટા તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અંદાજે 1.5 કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે, તેના પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને અનેક વાહન ચાલકો પાણીમાં અટવાઈ પડ્યા હતા। પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી જવાની ફરિયાદો ઉઠી છે, જ્યારે બીજી તરફ આ રોડ પર આવેલું સયાજીપુરા ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। ગામની ચારેય તરફ પાણી ભરાઈ જતા સ્થાનિકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં પાણીની લાઈન નાખવાની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે। એટલું જ નહીં, રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં પાણી ભરાવાને કારણે દેખાતી જે ગટર લાઈનો છે તે બંધ થઈ છે, જેને લીધે અકસ્માત થવાનો ભય સતત સેવાઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। અનેક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી। તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે હજારો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વોર્ડ નંબર 15ના મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશી છે, તે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે। આશિષજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। વડોદરામાં થોડોક જ વરસાદ પડ્યો અને તંત્રની કામગીરીની પોલ છે તે ખુલી છે, પાણી ભરાયા છે, શું કહેશો? શહેરના ઉચ્ચ અધિકારી હોય કે પદાધિકારી, આ બધા જ એમના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં રસ ધરાવે છે, જેના કારણે રોડની હોય કે ડ્રેનેજની હોય કે પાણીની લાઈનની કોઈ પણ કામગીરીની ગુણવત્તા જળવાતી નથી। બસ મારો એ સારો એ પ્રમાણે કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે। કોન્ટ્રાક્ટોમાં કમિશનો લઈને મોટા મોટા એમના પોતાના કાર્યાલયને કમલમો બનાવવાના। હવે કમિશન લીધું એટલે સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને કોઈ ઊંચા અવાજથી ના અધિકારી ના પદાધિકારી ખખડાઈને કહી શકે છે કે તમારી કામગીરીમાં આટલું મોટું ખોટું થયું છે, કે આ રોડ બેસી ગયો, ભૂવા પડે છે, કે પાણી ભરાઈ જાય છે, એવું કોઈ ધમકાઈને કહી નથી શકતા। ના કમિશનર એને બ્લેકલિસ્ટ કરતા ખચકાય છે, કારણ કે એમની પર મોટા માથાઓનો હાથ, એટલે દેખાડવા માટે ને પ્રજાને મૂર્ખ બનાવવા 1-2 લાખ રૂપિયાનો દંડ કરી દે। પણ એવું ચોક્કસ કહીશ કે જે રોડનું કામ હોય કે જે ડ્રેનેજનું કામ હોય 18-20% એબવ આપેલું હોય, ત્યારે કામની ગુણવત્તા પણ નહીં જાળવતા અને ઉપરથી ફક્ત 2 લાખનો દંડ કરીને પ્રજાને, સમગ્ર પ્રજાને મૂર્ખ બનાવવાની અને આજે હાઈવે થી સમાંતર જે જાંબુઆ સુધી મોટી વરસાદી કાંસ બનાવવાની હતી, એને પણ આ લોકો પૂર્ણ નથી કરી શક્યા। એની ડિઝાઇનને બી સી આકારમાં વાળી દીધી છે, એટલે પાણીના વેનને પણ વાળ્યો છે। આ બધી જ ખામીઓ અધિકારીઓ જોતા પણ નથી, એન્જિનિયરો એની પર કોઈ મોનિટરિંગ નથી કરતા અને કોન્ટ્રાક્ટરો અધિકારીઓ પર હાવી છે, કારણ કે શહેરના નેતાગીરીનો હાથ છે કોન્ટ્રાક્ટરો પર। આશિષજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।